વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર હોમિયો શક્તિમાં આપ સૌનું સ્વાગત છે. ઘણીવાર તમારી ક્લિનિકમાં અથવા તો આજુબાજુ એવા ઘણા લોકોને જોયા હશે કે જે લોકો તમને કમ્પ્લેન કરતા હશે કે બધી જ ભૌતિક સુખ સગવડો હોવા છતાંય હંમેશા મને કંઈક ખૂટતું હોવાનો અહેસાસ થાય છે. આ બધા જ ફેમિલી મેમ્બર સાથે હું રહું છું છતાંય મને એકલતાનો અહેસાસ થાય છે. ઘણી વખતે કારણ વગર હસી પડાય છે તો ઘણી વખતે કારણ વગર રડી પડાય છે. નાની નાની વાત પર ખૂબ જ ગુસ્સો આવે છે. મારો સ્વભાવ ખૂબ જ મજાકીયો છે. મને મજાક મસ્તી કરવામાં ખૂબ જ આનંદ આવે છે. પણ હમણાં કેટલાક સમયથી કોઈ મજાક મસ્તી કરે ને તો મને ગુસ્સો આવે છે અને હું પોતે પણ મજાક મસ્તી કરતો નથી. મને બહાર ફરવા જવું, મ્યુઝિક સાંભળવું, મૂવી જોવી ખૂબ જ ગમે છે. હું જોબ પરથી ગમે તેટલો થાકીને આવ્યો હોઉં ને છતાંય મને કોઈ એમ કહે ને કે ચાલો ફરવા જઈએ અથવા તો ચાલો નવું મૂવી આવ્યું છે થિયેટરમાં જોવા જઈએ તો તરત હું તૈયાર થઈ જાઉં છું. પણ હમણાંથી મને એવું લાગે છે કે મને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડતો નથી. મને સોશિયલ ઇવેન્ટમાં જવું, ગેટ ટુગેધરમાં જવું ખૂબ જ ગમતું હતું. મને લોકો સાથે વાતો કરવી અને લોકોની વચ્ચે રહેવું ખૂબ જ ગમે છે. પણ હમણાં કેટલાક સમયથી હું સોશિયલ ઇવેન્ટ્સમાં જવાનું ટાળું છું અને જઉં તો પણ એક ખૂણામાં બેસી રહેવાની ઈચ્છા થાય છે. કોઈની સાથે વાત કરવાની ઈચ્છા થતી નથી. મારો સ્વભાવ કેવો છે? વર્કોહોલિક, કે મને કામ વગર નવરા બેસી રહેવું ના ગમે. પણ હવે એવું થાય છે કે કંઈ પણ કામ કરવામાં મારું મન લાગતું નથી. જોબમાં પણ ભૂલો થાય છે. મારું કોન્સન્ટ્રેશન રહેતું નથી. મને એવું લાગે છે કે જાણે મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. ઘણીવાર રાતોના રાત મને ઊંઘ નથી આવતી અને ઘણીવાર હું દિવસ રાત ઊંઘ્યા કરું છું. એવું લાગે છે ઘણીવાર કે મારી ભૂખ મરી ગઈ છે અને ઘણી વખતે હું જાણે કેટલાય દિવસોથી ભૂખ્યો હોઉં ને એટલું મારી કેપેસિટી કરતાં પણ વધારે ખાઈ લઉં છું. તો તમે ગેસ કરી શકો છો કે આ બધા સિમ્પટમ્સ શાના હોઈ શકે? એક માણસ જો તમે એને પહેલા મળ્યા હો અને આ જેની કમ્પ્લેનની શરૂઆત થઈ એના પછી તમે એને મળો છો તો તમને એવું લાગશે કે આ વ્યક્તિ કંઈક અલગ જ છે અથવા તો આ વ્યક્તિ એકદમ ચેન્જ થઈ ગયો છે. પણ સાચું કહું ને તો એ વ્યક્તિ ચેન્જ નથી થયો, પણ એના મન સાથે લડી લડીને થાકી ગયો છે, હારી ગયો છે. અને એટલે જ આ ડિપ્રેશનની શરૂઆત હોઈ શકે છે. તો જ્યારે પણ ડિપ્રેશનનું નામ પડે ને ત્યારે મોટા ભાગના લોકોને વિચાર આવે કે આ માણસ પાગલ થઈ ગયો છે. પણ ડિપ્રેશન એ પાગલપણું નથી કે નથી કોઈ વીકનેસ. ડિપ્રેશન એક મનની બીમારી છે. જેમ કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, શરદી છે. અને એ પણ જો સમય રહેતા ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો એ પણ ક્યોર થઈ શકે છે. આપણા માઇન્ડની વાત કરું ને તો ઘણી વખતે આપણી પાસે જે હોય છે ને એને આપણે એન્જોય નથી કરી શકતા અથવા તો એને જોઈને ખુશ નથી થઈ શકતા. પણ આપણી પાસે જે છે એ જ જો બીજા પાસે છે તો એને જોઈને દુઃખી તરત થઈ જઈએ છે. આ શું છે? હ્યુમન નેચર છે. તો કોઈ કદાચ તમને ખુશ થવાનું કારણ આપી શકે અથવા તો તમારા ખુશ થવા પાછળનું કારણ બની શકે, પણ ખુશ તો તમારે જાતે જ થવું પડશે. પણ એ જ તો તકલીફ છે કે સાચી ખુશી એ મનની ખુશી છે, પણ હંમેશા આપણે એને ભૌતિક સુખ સગવડોમાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ડિપ્રેશનના પાછળના કારણ, ડિપ્રેશનના સિમ્પટમ્સ અને ડિપ્રેશન માટેની હોમિયોપેથિક ટ્રીટમેન્ટનું ડિસ્કશન આપણે આજે આ વિડીયોમાં કરીશું. તો ડિપ્રેશન પાછળના કારણોની વાત કરું ને તો બ્રેઇનમાં જે કેમિકલ છે એનું ઇમ્બેલેન્સ. બીજું કારણ છે
હોર્મોન ઇમ્બેલેન્સ અથવા તો હોર્મોનલ ચેન્જીસ. તો થાઇરોઇડ છે કે મેનોપોઝલ પીરિયડ છે, તો એ ટાઈમે શું થશે? હોર્મોન ચેન્જીસ થશે. અને એ હોર્મોન ચેન્જીસના કારણે તમે ઘણીવાર માર્ક કર્યું હશે, તમારું મૂડ સ્વિંગ થશે, તમને કોઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય, તમને એકલા બેસી રહેવાની ઈચ્છા થશે, તમને કારણ વગર રડવાની ઈચ્છા થશે, નાની નાની વાત પર તમને ગુસ્સો આવશે. હેરિડિટરી કે તમારા કોઈ ફેમિલી મેમ્બરને જો પાસ્ટમાં ડિપ્રેશન થી સફર થતા હોય અથવા તો સફર થઈ રહ્યા હોત, તો એવા કેસીસમાં તમને પણ ડિપ્રેશન થવાનું રિસ્ક રહે છે. આલ્કોહોલ કે ડ્રગ્સનો ઓવરયુઝ, ફિઝિકલ એક્સરસાઇઝનો સદંતર અભાવ, સ્ટ્રેસફુલ લાઈફ, ચાઇલ્ડહુડ શોક કે ટ્રોમા, તમારા ડિયર વન કે નિયર વનનું ડેથ થઈ જવું, કે તમારા કોઈ ડિયર વન કે નિયર વન તમને છોડીને જતા રહ્યા હોય, ડિસએપોઇન્ટમેન્ટ ઓફ લવ, પુઅર સ્લીપ, ઓવરવર્ક, then chronic illness like heart disease યા ડાયાબિટીસ, કે માની લો કોઈ લાંબા ટાઈમથી બીમારીથી સફર થઈ રહ્યો છે, તો એવા પર્સનમાં પણ ડિપ્રેશન થવાના ચાન્સીસ રહે છે. તો ડિપ્રેશન થવા માટે ક્યારેય કોઈ એક કારણ જવાબદાર હોતું નથી. ડિપ્રેશન થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. ડિપ્રેશનના સિમ્પટમ્સની વાત કરીએ ને, તો એના સિમ્પટમ્સ ચાઇલ્ડહુડથી લઈને ઓલ્ડ એજ સુધી, એટલે કે દરેક એજમાં એના સિમ્પટમ્સ અલગ અલગ જોવા મળે છે. સાથે મેલ અને ફિમેલમાં પણ સિમ્પટમ્સ ઘણી વખતે અલગ અલગ જોવા મળતા હોય છે. ચાઇલ્ડમાં ડિપ્રેશનની વાત કરીએ તો ચાઇલ્ડમાં ડિપ્રેશનના સિમ્પટમ્સ કેવા હોય? તો જનરલી નાનું બાળક કેવું હોય? હસતું રમતું, અને રમવું બહુ જ ગમે. પણ જો ચાઇલ્ડ ડિપ્રેશનથી સફર થતું હશે ને, તો એ શું કરશે? એને રમવામાં પણ ઇન્ટરેસ્ટ પડશે નહીં. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જશે, નાની નાની વાતમાં બહુ ઇરિટેટ થઈ જશે, કે એને ના ટોયમાં ઇન્ટરેસ્ટ પડશે, ના કોઈ રમતમાં ઇન્ટરેસ્ટ પડશે. એ સ્કૂલે જવાની પણ ના પાડી દેશે. બધા છોકરાઓ સરસ મસ્તી કરતા હશે ને, ત્યારે એકલો એક ખૂણામાં બેસી રહેશે. ટીનએજરની વાત કરીએ તો ટીનએજ એવી છે કે ના એ ચાઇલ્ડહુડ છે, ના એ એડલ્ટહુડ છે, અને એમાં હોર્મોન ઇમ્બેલેન્સ પણ થતા હોય છે. તો ટીનએજમાં પણ નાની નાની વાતમાં એ ખૂબ જ ગુસ્સો કરે. તમે એને કંઈ પણ કહો ને તો એ એને નેગેટિવ વે લે. આખો દિવસ રૂમ બંધ કરીને સૂઈ રહે. તમે એને જમવા બોલાવો તો ઘણી વખતે જમવાની ના પાડી દે, અને ઘણી વખતે એની કેપેસિટી કરતા વધારે ખાઈ લે. આલ્કોહોલ કે ડ્રગ લેતો થઈ જાય. એને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ પણ એ કરવાની ના પાડી દે. એને એકલા રહેવાનું વધારે પસંદ આવે. તમે એને ગમે તેટલું કહો તો એ તમારી સાથે બેસે કે વાતો કરે નહીં. ઘણી વખતે એટલો બધો ગુસ્સો કરે કે ગુસ્સામાં ને ગુસ્સામાં રડી પડે. વારંવાર એને એવું લાગે કે કોઈ કામનું નથી, એ યુઝલેસ છે, એનો સેલ્ફ કોન્ફિડન્સ લો થઈ જાય. જે અત્યારે સુધી સ્કૂલમાં જેનો ફર્સ્ટ નંબર આવતો હતો એ હવે વારંવાર ફેલ થવા લાગે છે. એ સ્કૂલ અને કોલેજમાં એની હાજરી બહુ ઓછી થઈ જાય છે. એ બહુ સ્કૂલ અને કોલેજમાં બહુ બંક મારે છે. તમને લાગે છે કે જે બિહેવિયર એનું ચાઇલ્ડહુડમાં હતું એના કરતાં એકદમ અલગ બિહેવિયર તમને એના ટીનેજમાં દેખાય છે. એડલ્ટમાં જોઈએ તો એ કમ્પ્લેન કરે છે કે હું ક્યારે કોઈનો બર્થડે, કોઈની એનિવર્સરી ક્યારે મારાથી મિસ ના થાય, પણ હવે મને કોઈના બર્થડે કે એનિવર્સરી યાદ નથી રહેતી. કંઈ પણ કામ કર્યા વગર મને સખત થાક લાગે છે. મને મારી લાઈફ
બર્ડનરૂપ લાગે છે. મને એવું લાગે છે કે હું સાવ નકામો છું. મને કોઈ કામ કરવાની ઈચ્છા નથી થતી. રાતોના રાત મને ઊંઘ નથી આવતી અને ઘણી વખતે હું દિવસોના રાત ઊંઘ્યા જ કરું છું. ઘણીવાર એવું લાગે છે કે મારી ભૂખ સાવ મરી ગઈ છે અને ઘણીવાર એવું લાગે છે કે મારી ભૂખ બહુ વધી ગઈ છે. મને એકલા બેસી રહેવાની ઈચ્છા થાય છે. તો મેં કહ્યું એ જ પ્રમાણે કે દરેક એજ ગ્રુપમાં ડિપ્રેશનના જે સિમ્પટોમ્સ છે એ અલગ અલગ જોવા મળે છે અને સમય રહેતા જો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો એમાં ચોક્કસ સારું રિઝલ્ટ મેળવી શકાય છે. હવે વાત કરીએ હોમિયોપેથિક ટ્રીટમેન્ટની. તો માની લો કે એક વુમન છે, એ હાઈલી એજ્યુકેટેડ છે અને બહુ સારી કંપનીમાં જોબ કરે છે. એ જોબની સાથે સાથે એના ઘરને પણ બહુ સરસ રીતે મેનેજ કરે છે. એના દરેક ફેમિલી મેમ્બર્સનું, એના ચાઇલ્ડનું, એના હસબન્ડનું બહુ જ સારી રીતે ધ્યાન રાખે છે. પણ ધીમે ધીમે પરિસ્થિતિ એવી સર્જાય છે કે હવે એક લેવલ એવું આવે છે કે જે કામ એ હસતા મોઢે દોડી દોડીને કરતી હતી, હવે એ કોઈ કામમાં એને ઇન્ટરેસ્ટ રહેતો નથી. એને એવું લાગે છે કે બસ એક ખૂણામાં એ કંઈ પણ કામ કર્યા વગર બેસી રહે. કારણ વગર અચાનક એને રડવું આવે છે. એને ડાન્સ કરવું, મ્યુઝિક સાંભળવું બહુ ગમતું હતું, પણ હવે એને એમાં પણ ઇન્ટરેસ્ટ પડતો નથી. એવું નથી કે એના ફેમિલી મેમ્બર્સને લવ નથી કરતી, કે એના હસબન્ડને કે એના ચાઇલ્ડને એ લવ નથી કરતી, પણ એ એને એક્સપ્રેસ નથી કરી શકતી. પહેલા એવું હતું કે એના ચાઇલ્ડને સહેજ તકલીફ પડે ને તો એનો જીવ બળી જતો હતો, પણ હવે એના ચાઇલ્ડને ગમે તેટલું વાગે ને તો એને કોઈ ફરક પડતો નથી. એને એવું લાગે છે કે હવે ઇમોશન લેસ થઈ ગઈ છે. એનું બિહેવિયર એકદમ ઉદાસીન થઈ ગયું છે. તો આ છે સેપિયાની કહાની. તો હોમિયોપેથીમાં સેપિયા જે મેડિસિન છે એ જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, ઇન્ડિફરન્સનેસ ક્રિએટ થાય છે, એવા કેસીસમાં ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. ઓરમ મેટાલિકમની વાત કરું તો માની લો કે એક બહુ મોટો બિઝનેસમેન છે અને એને મોટો ફાઇનાન્શિયલ લોસ જાય છે અને એને ધીમે ધીમે કરી અને ઘર છે, ગાડી છે, બધું જ વેચી દેવું પડે છે અને ભાડાના ઘરમાં રહેવા જવું પડે છે. એને આ જે ફાઇનાન્શિયલ લોસ થયો છે એના માટે એના ફેમિલી મેમ્બર એને ક્યારેય જવાબદાર નથી ઠેરવતા, પણ એ પોતે એવું માને છે કે આ જે કંઈ પણ ફાઇનાન્શિયલ લોસ થયો એના માટે પોતે જવાબદાર છે. એ કેરલેસ છે. એણે જો બરાબર કેર કરી હોત, એણે બરાબર ધ્યાન રાખ્યું હોત તો આ લોસ થાત નહીં. એ યુઝલેસ છે, એ વર્થલેસ છે કે એના કારણે જ આટલું મોટું ફાઇનાન્શિયલ લોસ ગયું અને બધા જ ફેમિલી મેમ્બરે એના કારણે સફર થવું પડ્યું. એ કોન્સ્ટન્ટ બહારથી હસતો દેખાય છે, બહારથી એના ફેસ પર સ્માઇલ દેખાય છે, પણ એ કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં રહે છે. એને એવું લાગે છે કે જો એ આ દુનિયામાંથી જતો રહે ને તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય અને એમના ફેમિલી મેમ્બર બહુ શાંતિથી રહી શકે. એવું નથી કે ખરેખર ફાઇનાન્શિયલ લોસ એના કેરલેસના કારણે થયો છે. એ બહુ જ ડ્યુટી ઓરિએન્ટેડ છે, વર્કોહોલિક છે, હાર્ડવર્કિંગ છે, પણ છતાંય એ બધી જ વસ્તુનો બ્લેમ કોને કરે છે? પોતાની જાતને કરે છે અને લાસ્ટમાં એને એવું થાય છે કે એને સુસાઇડ કરી લેવું જોઈએ. તો આ છે ઓરમેટ. નેટ્રમ્યુની વાત કરીએ તો માની લો કે એક 25 વર્ષની છોકરી છે અને એ કોઈના લવમાં પડે છે. એની એ રિલેશનશિપ 2 વર્ષ સુધી ચાલે છે અને 2 વર્ષ પછી એ છોકરો એને કંઈ પણ કહ્યા વગર છોડીને જતો રહે છે. ના એ છોકરાને ફોન કરે છે, ના એની સાથે ઝઘડો કરે છે, ના આર્ગ્યુ કરે છે. અને બધાને એવું લાગે છે કે એની લાઈફમાં મૂવ ઓન થઈ ગઈ છે. એ બહારથી બધાને બતાવે છે કે પોતે બહુ સ્ટ્રોંગ છે, એને કોઈ ફરક પડતો નથી. પણ
એ જ્યારે જ્યારે એકલી પડે છે ત્યારે એની જૂની યાદોને યાદ કરીને રડ્યા કરે છે. 2, 3, 4 વર્ષ પછી પણ એમાંથી બહાર નીકળી શકતી નથી. એને કોન્સ્ટન્ટ સૂતા જાગતા એ જ વિચારો આવે છે અને એના કારણે એના કામમાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતી. એની રૂટીન લાઈફ પણ ડિસ્ટર્બ થાય છે. તો આ છે નેત્રમ મયુર. ઇગ્નેશિયાની વાત કરીએ કે એક હસતી રમતી છોકરી છે કે એને એના માની લો કે એના દાદી સાથે ખૂબ જ એટેચમેન્ટ છે અને અચાનક એના દાદીનું ડેથ થઈ જાય છે અને એ ડેથ થયા પછી એ સાવ શાંત થઈ જાય છે. એને કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ પડતો નથી. એના કોઈની સાથે બોલે છે, બસ કારણ વગર રડ્યા કરે છે. એને એવું લાગે છે કે જાણે એની ભૂખ મરી ગઈ છે, એને ઊંઘ આવતી નથી. કોન્સ્ટન્ટ એને એના દાદીના જ વિચારો આવે છે. તો આ છે ઇગ્નેશિયા. તો હોમિયોપેથીમાં આવી ઘણી બધી સરસ મેડિસિન છે કે જે તમને ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે ચોક્કસ મદદ કરી શકે છે. સો લાઈફમાં ક્યારે કોઈ પરિસ્થિતિથી હાર ના માનો. હંમેશા પોઝિટિવ એટીટ્યુડ અપનાવો. હંમેશા એવું વિચારો, આઈ કેન ડુ ઇટ. મુશ્કેલીઓથી લડતા શીખો અને લાસ્ટમાં પોતાની જાત પર વિશ્વાસ રાખો. જો बीत गया उसे भूल जाओ, जो आने वाला है उसकी चिंता छोड़ दो. जो बीत गया उसे भूल जाओ, जो आने वाला है उसकी चिंता छोड़ दो. बस आज को एंजॉय करो. क्या पता आज का दर्द कल आपकी ताकत बन जाए. સો તમે અને હું શું કરીએ છીએ? ખુશીની કે સુખની શોધ કરીએ છીએ અને ખરેખર એ ખુશી ક્યાં હોય છે? આપણી પાસે જ હોય છે. બસ આપણે એને સમજવાની કોશિશ નથી કરતા. તો હજી પણ તમને ડિપ્રેશનને લઈને કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. ફરી મળીશું એક નવા પ્રોબ્લેમના સોલ્યુશન સાથે.